હાલો મિત્ર, જો ખેડૂત મિત્ર જો આજ 15 તારીખ છે બરોબર, અને આપણા ખેડૂત મિત્રો હે ને ઘણા બધા હે ને ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર પૂગ્યા બરોબર ને, ઘણા બધા. હવે કાંઈ સારો નિર્ણય આવે તો સારું, નકર હે ને નેતા એક થોડાક મહિના દાંડો ખેંચો આડાવર ઘડીમાં બરોબર. એટલે એ હવે ફાયદો ગોતવા મળ્યા હું બરોબર. રેલી પૂંછડે પૂગી જાય ને એટલે ઠેઠ કાંઠે આમ ધબી ધબીને કે માણ હવે ખેડૂત બધા ગામ આવ્યા હાલો નેઠે, તો હે ને આપણે લાભ ઉઠાવી લો બરોબર. એટલે આવું બધું. એટલે પાલભાઈ આંબલિયાની વાત કરું હું, અને ખેડૂત મિત્ર એટલે ખબર પડે બરોબર ને. આપણે જો કોંગ્રેસ કાંઈ એવું નહીં, આપણે કોંગ્રેસ સારું કે આમ આદમી સારી કે ભાજપ સારું બરોબર. એક એમાં કીધા જેવું ન હોય, એને હરખા જ હોય ન હોય. પણ ખેડૂતનું કોણ કામ કરે ને એ જ જોવાનું કે કોણ ખેડૂતનું કામ કરે ને કોણ નથી કરતું બરોબર. આ જો નકરો એક થાંભલા હાથીનો મુદ્દો લઈને ગયા હોય, પાછા કે કિસાનના અધિકારી છે એટલે કિસાન પાર્ટી જ માનો હોય ને કોંગ્રેસ પાર્ટી જ માનો જો રહીને. હવે એમ કે કિસાનની છે ને એ કોંગ્રેસ પાર્ટી જ આગેવાન લઈને ઉપડે. હવે હું ખેડૂત ઠેઠ પૂગી ગયા ડીઝલ નાખીને ટ્રેક્ટરમાં. ઘરના નાખો ને તમે કોંગ્રેસના નાખો ને ડીઝલ ખેડૂત ઓલામાં, તો સાચી ખબર પડે કે અમે રેલી લઈને પૂગ્યા હતા બધા કિસાનને લઈને. નાખી દો લો બધા થઈ ખેડૂતને. હવે હંધાને ઓલામાં નાખજો 10,000 ડીઝલ બરોબર. પછી ચાસડા કરજો તમે હોતે, તમે ફાયદો ઉઠાવવા જ મૂર્તો જાઓ ને કોંગ્રેસ વાળા હોતે બરોબર ને. કાંઈ તમે નકરો ખેડૂત હાથથી તો જ્યાં ને તમે તમારો ફાયદો ઉઠાવો કે અમારી પાર્ટીનું કંઈક નામ આવે, અમને ખેડૂત મત દે તો અમે આગળ રહી એમે જીતી. આવું બધું તમને કાંઈ ન હોય એમને તો તમે કાંઈ આગળ ન પૂગ્યા. એટલે જો પાલભાઈ આંબલિયાનો વિડીયો મૂકું, તમે સાંભળો એટલે ખબર પડે. એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે, કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે, અને આખો માહોલ ઊભો કરે. એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. જોયું ને તમે, આમાં હે ને બધા નેતા હે ને ફાયદો જ ઉઠાવવાનું ગોતે બરોબર. ખેડૂતનું કામનું નથી જોતા. જો ખેડૂતનું કામનું જોવે ને કે ખેડૂતને કંઈક ફાયદો પૂગે, ખાતરના બધાના ભાવ ઉતરે ને ખેડૂતને ભાવ મળે, એવું કંઈક જોતા હોય ને તો સારું હતું. આ થાંભલાનું લઈને મુદ્દે ગયા છે ને, નકરો પછી એક જ દાંડો એમ આ દાંડો જારીને ઉપડ્યા. તમારે નકરા એક જ મુદ્દો નથી થાંભલાનો એકનો, ખેડૂત બધે હેરાન છે બરાબર. અને કોંગ્રેસના તમે એટલું બધું જો કાંઈ બોલતા હોત ને પહેલાંથી ને તો જીત્યા હોત, હાર્યા ન હોત બરાબર. આ હે ને બધું તમારા ધતિંગ જ હાલે છે કે કોણ આવે બરાબર ને. એટલે હે ને તમારા ધતિંગા હે ને કોંગ્રેસ વાળાના આ તરી વરાયથી ને ખેડૂને નડે, તમને ન નડતા ખેડૂત નડે. તમારે જ કાંઈ ગાડું થઈ રહેતું, અમદાવાદ કંઈ ગાડીઓ લઈને રખડતા નથી બરાબર. એટલે તમારે થઈ રહેશે અને આમ આદમી વાળાને થઈ રહે. એવું નથી કે એને ન થાય, એને થઈ રહે. નેતા હોય ને બધાને થઈ જ રહે. પણ તમે જો ખેડૂત માટે અસર લડવું હોય ને તો તમારે પાર્ટીનું નામ નથી લેવું. તો તમારે કોંગ્રેસ સમિતિનું નામ નથી લેવું.
અસલ તમારે ખેડૂત માટે જ જો લડવું હતું ને તો લડવું છે ખેડૂત નામે, અને બરોબર હે ને તાલ આવે ને ત્યારે આમ હથોડી મારવા, પછી જ્યારે ખેડૂત તાલ આવે ત્યારે મારે ખબર હે ને, એટલે કે જો આ ખેડૂએ તાલ આવ્યો જ માર્યો, તમે પહોંચડી રાખ ને કોંગ્રેસ વાળા, એટલે કે હમણાં ફરીને તાલ આવશે ને મારશે એટલે તમે ગોઈતે નહીં જડો. તમે જે આમ આદમી વાળા રહ્યા એટલી બાધો છો ને એટલું આ જે ભાજપની ટીમ રહી ને પાર્ટી એના બાજવાનું, હાલે તમારું ઊંધું જ હાલે કોંગ્રેસ વાળા, બરાબર? કાયમ થઈને એકદમ નહીં, ઘણા ટાઈમથી તમે આમ આદમી અહીંયા જ પીડ્યા, પણ તમે એમ નથી ભાજપ વાળા હારે એટલું બર કરીને નથી દોડતા, એટલું ભાજપ વાળા હારે દોડવું છું, બરાબર ને? એટલે હે ને તમને ગોપાલભાઈને બીજો વિડીયો મૂકું, એ શું કે એ તો ના પાડે કે આપણે નથી જવું, બરાબર? એટલે વિડીયો મૂકો એટલે તમને ખબર પડે, સમજો. ખેડૂતોના આ મુદ્દાને સાથ સહકાર આપવા માટે થઈ જાહેર નિવેદન કર્યું કે ભાઈ વાત ખેડૂતોની હોય તો એમાં અમારો સપોર્ટ છે, ખેડૂતોને જે કાંઈ મુદ્દો ચાલી રહ્યો છે એમાં અમારો પૂરેપૂરો સહયોગ છે. હવે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જ્યારે મેં અને અમારા ઈશુદાન ગઢવીએ અને બધાએ સપોર્ટ જાહેર કર્યો તો કોંગ્રેસ પાર્ટીના મિત્રોએ અમારા વિરુદ્ધમાં ખૂબ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી. તો એવું ન ઈચ્છતા હોય કે ખેડૂતોના મુદ્દામાં અમે સહયોગ આપીએ તો કંઈ વાંધો નહીં, ખેડૂતોનો મુદ્દો છે, બીજો અન્ય કોઈ વાદ વિવાદ ન થાય, કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, એટલા માટે હું તો નિર્ણય કરું છું કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું. કેમ કે મારા આવવા માત્રથી જો ખેડૂતોને તકલીફ પડે એવું હોય તો હું બિલકુલ નહીં આવું. ખેડૂતોને તકલીફ પડે એવું કામ કરવા માગતા નથી. હાલો, હા બરાબર ને ગોપાલભાઈને, એટલે આવું બધું છે, બરાબર? ઈવડે તો સમજી જ જ્યાં સમજણ તો એને પડશે ને કે ભાઈ ખેડૂત મુદ્દો હોય ને તમને જો ન હાલ લાગતો, તમને બહાર પડતું હોય તો અમારે આવવું નથી, બરાબર? એને હાલો ક્યાંય લીધું, એનું નામ તો ક્યાંય લીધું ને કે ભાઈ અમે નથી આવતા. અને હવે તમે જાઓ છો, હવે તમે ખેડૂતને કેટલો ફાયદો પુગાડો છો એ પછી ખબર પડે, બરાબર? અને ખેડૂતનું હાથથી તમે ટેકો લઈને જાઓ, તમે કેટલું ખેડૂતને દેવરાવો કે નકરા થાંભલા હાથથી પોંસડા લઈને ન પૂગી જતા ટ્રેક્ટર લઈને. ખેડૂતને બધે નડશે આ સરકાર, ભાવમાં નડશે, ભાવ મળતા નથી, ડીએપીના એના ભાવ ચડી જાય, કાંઈ ટાઈમે યુરિયા બ્યુરિયા ન મળે, દવા ના તેને કેટલું મોંઘું થઈ ગયું, એ બધાય મુદ્દા ઉઠાવો. નકરું ટ્રેક્ટરની રેલી લઈને નકરું એક ને એક મુદ્દે ન હાલે, બરાબર? થાંભલા તમને ખબર છે કે આ જમીનમાં ખોડે એટલે તમારું હાલી જાય, આમાં બીજે તમારું કાંઈ હાલવાનું છે ને, એટલે તમે એ મુદ્દાનું ઓછું ઉઠાવે, બરાબર? કે આ કેટલો ભાવ ચડી ગયો. તમારું કાંઈક હાલ્યું હોય ને કોંગ્રેસ વાળાનું તો આ તમે 30 વર્ષ થઈ ગયા, બરાબર? 15 વર્ષ મોદીજી હરવાડ્યા અને ફરીને તમે આ હારતા હો 30 ઉપર થયા, બરાબર? હવે તોય તમે સુધરતા નથી. હામુની બીજી પાર્ટી યાર બાજે, જે હામી પાર્ટી યાર નખોરીએ ભરાવાનો બેન હેપીને મળીને કે હાલો કોંગ્રેસ ને આમ આદમી હેપીને મળીને ભાજપ સામું લડી, એમ નહીં, તું મારા નહીં હો, હું એકલો સારું કરીએ, અમારી પાર્ટીનું કંઈક નામ તો રહે, બરાબર? આવા નવા તમે હે ને કોંગ્રેસમાં તૂટો જ નથી, કેટલાય છે, બરાબર ને? ઘડીક મેં સારું થવા જાઉં, એટલે એમ ન હારા થાય, કાંઈક કામ કરીને બતાવો તો હારા, બરાબર? આ ટ્રેક્ટર તમે એટલા બધું સારું થાવ, હમણાં જેટલા ટ્રેક્ટર આવે ને બધાને 10,000 ડીઝલ નાખી દીધો કોંગ્રેસવાળા થઈને, એટલે તમારે કોંગ્રેસની હે ને બધું આવી જાય, બરાબર? તમે કીધું એ આવી ગયું અને તમે કેવું સમર્થન દીધું ને એ વાત આવી ગઈ, તો એમ હે ને ખેડૂત માનશું તમે આટલું કર્યું, ડીઝલના દીધા, બરાબર? ને તમે ડીઝલના કરી લેશો, વાંધો એ પડે. ખેડૂતને હે ને ખેડૂત નામે બધા કરતા હો, બરાબર ને? આમ આદમીમાંથી ને ભાજપમાં વ્યા જાઓ ખેડૂત નામે, અને કોંગ્રેસમાંથી ને વ્યા જાઓ, બાકી ખેડૂત અહીંયા નહીં રહે ને તમે લીલા લહેર કરો, વાંધો એ પડે. સારું ને? હવે મિત્રો તો ખેડૂત મિત્રો ધ્યાન રાખજો, આ ક્ષેત્ર જ બધાને જે નક્કી જ છે, બરાબર? કાંઠે આવે ને એટલે કોંગ્રેસવાળા ક્ષેત્ર એ નક્કી જ છે,
એટલે છેતરો વાળા છેતરે બધાય નો છેતરે પણ આનું કોઈ ખોટું કરે ને એટલે છેતરે તે હારવાનું